Hello everyone. Today I am going to discuss about the mole composition of gaseous mixture. Unit 1, Lecture 6. Unit 1, Lecture 6. Mole composition. Unit 1, Mole composition for gaseous mixture. બરાબર, આપણે આગળ જોયું મોલ કમ્પોઝિશન ઓફ લિક્વિડ મિક્સચર, મોલ કમ્પોઝિશન ઓફ સોલિડ મિક્સચર, અને અત્યારે છે એનો ત્રીજો પોઈન્ટ મોલ કમ્પોઝિશન ઓફ ગેસિયસ મિક્સચર. બરાબર, હવે મોલ કમ્પોઝિશન ઓફ ગેસિયસ મિક્સચરની અંદર સૌથી પહેલાં આવશે આપણે લોઝ ઓફ ગેસિયસ, એટલે કે વાયુના નિયમો, ગેસના નિયમો. બરાબર, આપણે વાયુના નિયમો છે એ 11th અંદર ભણી ગયા છીએ, એટલે આગળ પણ તમારે વાયુના નિયમો છે, લોઝ ઓફ ગેસ, એ તમારે આવી ગયા છે. હું અહીંયા થોડા ઘણા ઉપરથી રિપીટ કરી દઉં છું, વધારે ડિટેલમાં જતા નથી. બરાબર, સૌથી પહેલાં છે બોયલ્સ લો. પેલું છે બોયલ્સ લો, એટલે કે બોયલનો નિયમ. બોયલ્સ લો છે P proportional 1/V at constant temperature. Constant temperature. કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે પ્રેશર છે, એટલે કે P proportional 1/V, એટલે કે નિશ્ચિત તાપમાને, ગુજરાતીમાં કહે તો નિશ્ચિત તાપમાને વાયુનું દબાણ તેના વોલ્યુમના એટલે કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. P proportional 1/V. આપણે એને જેને કીધો બોયલ્સ નિયમ, કે નિશ્ચિત તાપમાને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. Given quantity of gas varies inversely with its volume of constant temperature. બરાબર, એટલે કે નિશ્ચિત તાપમાને તેનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સેકન્ડ લો છે ચાર્લ્સ લો, એટલે કે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સ લો છે V proportional T at constant pressure. Constant pressure. At constant pressure, volume of ideal gas or pure gas is directly proportional to its absolute temperature. બરાબર, કે અચળ દબાણે વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટ કોન્સ્ટન્ટ પ્રેશર, ચાર્લ્સ લો સ્ટેટ્સ એટ કોન્સ્ટન્ટ પ્રેશર volume of gas, pure gas, is directly proportional to absolute temperature. એટલે કે અચળ દબાણે વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે કીધું કે ચાર્લ્સ લો. ત્રીજો છે ગેલ્યુસેક લો. ગેલ્યુસેક લો, એટલે કે ગેલ્યુસેકનો નિયમ, કે P proportional T, એટલે કે એટ
કોન્સ્ટન્ટ V અચળ દબાણે અચળ કદે વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. Gay-Lussac law states at constant volume pressure is directly proportional to its temperature, absolute temperature. એટલે કે અચળ કદે વાયુનું દબાણ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે કીધો ગેલ્યુસેકનો નિયમ. બોયલ્સ લો, ચાર્લ્સ લો એન્ડ ગેલ્યુસેક લો. P proportional 1/V, V proportional T and P proportional T. ચોથો નિયમ છે એવોગેડ્રો લો. એવોગેડ્રોસ લો. V proportional M એટલે કે એવોગેડ્રોના નિયમ પ્રમાણે સમાન તાપમાને અને દબાણે સરખા કદ ધરાવતા બધા જ વાયુઓ છે એમાં અણુની સંખ્યા છે એ સમાન હોય છે. બરાબર. સરખા સમાન તાપમાને અને દબાણે સરખા કદ ધરાવતા બધા જ વાયુઓમાં એમના અણુની સંખ્યા સમાન હોય છે. V proportional N. Equal volume of all gas at same temperature and pressure have the same number of molecules. બરાબર. આને કીધો એવોગેડ્રો લો. હવે છે આ બધાના નિયમ પરથી આવે છે સંયુક્ત વાયુ સમીકરણ, જેને કહેવાય કમ્બાઇન ગેસ ઇક્વેશન. કમ્બાઇન ગેસ ઇક્વેશન એટલે કે સંયુક્ત વાયુ સમીકરણ. આ કમ્બાઇન ગેસ ઇક્વેશન છે એ બોયલ્સ લો, ચાર્લ્સ લો એટલે કે P proportional 1/V and ચાર્લ્સ લો એટલે V proportional T. આ બંનેનું મિશ્રણ છે એટલે એને કીધું છે કમ્બાઇન ગેસ ઇક્વેશન. કમ્બાઇન ગેસ ઇક્વેશન છે એ બોયલ્સ લો P proportional 1/V અને ચાર્લ્સ લો V proportional T બંનેનું કમ્બાઇન મિશ્રણ છે એટલે શું થશે? V proportional T upon V. V proportional T upon V એટલે V is equal to K into T upon T. અને કમ્બાઇન ગેસ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે એટલે PV અને આપણે કરીએ તો PV બરાબર K into T એટલે કે PV proportional T. પ્રાઇમરી અને સેકન્ડરી પ્રેશર અને વોલ્યુમ અને ટેમ્પરેચર માટે લેવું હોય તો P1 V1 બરાબર T1 અને P2 V2 is equal to T2. પ્રાઇમરી અને સેકન્ડરી પ્રેશર અને વોલ્યુમ માટે લેવું હોય તો P1 V1 બરાબર P2 V2 બરાબર અને P1 બરાબર T2. એટલે આપણે એને લખી શકીએ પ્રાઇમરી અને સેકન્ડરી પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર માટે P1 V1 upon T1, P1 V1 upon T1 is equal to P2 V2 upon T2, જેને આપણે કમ્બાઇન ગેસ લો અથવા તો સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આના પછી ત્રીજું છે આઇડિયલ ગેસ લો. આઇડિયલ ગેસ ઇક્વેશન. આઇડિયલ ગેસ ઇક્વેશન એટલે કે આદર્શ વાયુ સમીકરણ. આઇડિયલ ગેસ ઇક્વેશન છે એ બોયલ,
Charles P proportional 1 upon V, Charles V proportional T, and Avogadro V proportional N. ત્રણેયનું કમ્બાઇન્ડ ઇક્વેશન છે, એટલે એને આઈડિયલ ગેસ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે. આદર્શ વાયુ સમીકરણ. ઘણા વાયુઓ છે જે આદર્શ વાયુ તરીકે એટલે વર્તણૂક દર્શાવતા નથી અથવા આદર્શ વાયુ સમીકરણ તરીકે જોવા મળતા નથી, તો એને રિયલ ગેસ અથવા નોન આઈડિયલ ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. V proportional NT upon P ત્રણેયનું કમ્બાઇન ઇક્વેશન છે, એટલે કે V proportional NT upon P, PV proportional NT, PV proportional NT, PV is equal to nRT. R is equal to universal constant. R is equal to universal constant. બરાબર, આટલા ઇક્વેશન છે. બોયલ્સ લો આ સૌથી પહેલા બેઝિક છે કે મોલ કમ્પોઝિશન અથવા મોલ ફ્રેક્શન ઓફ ગેસ મિક્સચર, એની અંદર છે ગેસ લો. ઘણા બધા છે, આપણે 2 થી 3 જે બેઝિક હતા એ બધા કર્યા છે, થોડા ઘણા છે એ પછી આવશે. બોયલ્સ લો, ચાર્લ્સ લો, ગેલ્યુસેક લો, એવોગેડ્રો લો, કમ્બાઇન ગેસ ઇક્વેશન અને આઈડિયલ ગેસ. એમાં કમ્બાઇન ગેસ ઇક્વેશન છે જે બોયલ્સ લો અને ચાર્લ્સ લોનું છે, એટલે એને આપણે કહીએ પીવી P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. આપણે ઘણી જગ્યાએ ભણી ગયા છીએ. અને આદર્શ વાયુ સમીકરણ આઈડિયલ ગેસ ઇક્વેશન PV is equal to nRT, R is equal to universal constant. બરાબર, આટલા છે ગેસ લો. હવે છે પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ અથવા ડાલ્ટન્સ લો. બરાબર, પાર્શિયલ પ્રેશર અથવા તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. The analysis of component present in a gas mixture is usually given on volume basis. એટલે કે કોઈ પણ ગેસ મિક્સચરના કમ્પાઉન્ડનું એનાલિસિસ કરવું હોય તો એના વોલ્યુમ બેઝના આધારે કરવામાં આવે છે. ઓન ધ બેઝિસ ઓફ વોલ્યુમ. ટેક એન એક્ઝામ્પલ ઓફ એર. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે in the air oxygen and nitrogen presence કેટલા પરસન્ટ છે, તો કે oxygen and nitrogen are present nearly in 21% and 79%. 21% of oxygen and 79% of NO2 નાઇટ્રોજન. એટલે કે the analysis of any compound in gas mixture is depend on volume basis. એટલે કે એના વોલ્યુમના આધારે એનું એક્ઝામ્પલ, વોલ્યુમના આધારે એનું એનાલિસિસ કરવામાં આવે છે. અને એનું એક્ઝામ્પલ છે એરની અંદર 79% ઓફ નાઇટ્રોજન એન્ડ 21% ઓફ ઓક્સિજન છે એ અવેલેબલ છે. બરાબર, હવે એનું એક્ઝામ્પલ લઉં છું કે V is equal to summation of VI. બરાબર, V is equal to summation of VI, where VI is the volume of I component present in gas mixture, where VI is
I component present in gas mixture. V is equal to total volume presence in gas mixture. બરાબર. Vi is the I component presence in the gas mixture and V is equal to total volume. આ લો છે એને અમાગત્સ લો તરીકે પણ ઓળખવામાં આવે છે. અમાગત્સ લો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. V is equal to summation of Vi. All the component of a gas mixture is directly occupied the total volume and Vi is truly speaking એટલે આપણે Vi એટલે I component presence in gas mixture. Volume of I component present in the gas mixture. બરાબર. પછી છે માં લખીએ કે Vi is equal to Ni RT upon P. Vi is equal to Ni RT upon P. In this formula, Ni is the number of moles of component. Ni is equal to number of moles of component I at temperature present at constant temperature and pressure. As it is, Vi is equal to volume of I component presence in gas mixture. એટલે આપણે કહી શકીએ કે number of volume or percent of component in a gas mixture is equal to mole percent. Volume percent of gas mixture is equal to mole percent of gas mixture. બરાબર. પછી છે Pi is equal to P into Xi. આ Vi is equal to Ni RT upon P. આ ઇક્વેશન છે જે સ્ટ્રિક્ટલી વેલિડ ફોર આઈડિયલ ગેસ એટલે કે આદર્શ વાયુ માટે લાગુ પડે છે. ફોર નોન આઈડિયલ ગેસ ઓર રિયલ ગેસ એટલે કે વાસ્તવિક વાયુઓ માટે એનું કમ્પ્રેસિબિલિટી ફેક્ટર ઝેડ એટલે કે આને આપણે એને ગુજરાતીમાં કહીએ દબનીય અવયવ કન્સિડર કરવામાં આવે છે. પીવી બરાબર એનઆરટી એટલે કે આઈડિયલ ગેસ માટે આ સમીકરણ લાગુ પડે છે અને ફોર નોન આઈડિયલ ગેસ કમ્પ્રેસિબિલિટી ફેક્ટર ઝેડ શુડ બી કન્સિડર એટલે કે દબનીય અવયવ ઝેડ છે જે વાસ્તવિક અથવા રિયલ ગેસ અથવા વાસ્તવિક વાયુ અથવા બિન આદર્શ વાયુ તરીકે કન્સિડર કરવામાં આવે છે. Pi is equal to P into Xi જેને પાર્શિયલ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ લો છે એને ડાલ્ટનનો પાર્શિયલ પ્રેશર લો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ જે આપણે ભણી ગયા છીએ. આ પાર્શિયલ પ્રેશર છે એ પણ આઈડિયલ ગેસ માટે લાગુ પડે છે. તો સમેશન ઓફ Pi is equal to P into summation of Xi. For ideal gas, when summation of Xi is equal to 1, so summation of Pi is equal to P. એટલે P is equal to summation of Pi જેને partial pressure law
અથવા પ્યોર કમ્પોનેન્ટ પ્રેશર અથવા પાર્શિયલ પ્રેશર, પાર્શિયલ પ્રેશર અથવા પ્યોર કમ્પોનેન્ટ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્યોર કમ્પોનેન્ટ પ્રેશર. તો આ પાર્શિયલ પ્રેશર શું છે? એટલે કે ડાલ્ટન્સ આંશિક દબાણનો નિયમ, જેને આપણે કીધી પાર્શિયલ પ્રેશર લો, શું છે? તો કે એકબીજા સાથે કેમિકલ રિએક્શન ન કરતા હોય એવા બે વાયુઓ હોય કે જે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, તેવા વાયુઓના મિશ્રણનું કુલ કદ છે, એટલે એનું ટોટલ વોલ્યુમ છે એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તેવા બે વાયુઓનું મિશ્રણ છે એ કુલ વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. બરાબર? એટલે આ આંશિક દબાણ એટલે શું અને આ કઈ રીતે આપણે એને ડિટરમાઇન કરી શકાય, તો એનું જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આની અંદર છે કે સૌથી પહેલાં આપણે કોઈ 3 વેસલ લઈએ, વેસલ 1, 2, 3. બરાબર? આપણે કોઈ 3 વેસલ લઈએ, એટલે કે 3 પાત્ર લઈએ. ત્રણ વેસલની અંદર 3 ગેસ છે, એટલે કે 3 વાયુઓ ભરવામાં આવે છે. આપણે આને કીધું ગેસ A, B એન્ડ C. બરાબર? હમણાં એક પાત્રની અંદર, એક વેસલની અંદર ભરેલો છે ગેસ A, બીજાની અંદર છે ગેસ B. ગેસ A અને ગેસ B એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. બરાબર? આ બંનેને ભેગા કરવામાં આવે તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. ત્રીજા પાત્રની અંદર A પ્લસ B બંને વાયુઓનું મિશ્રણ ભરવામાં આવે તો શું થાય? આ ત્રણેય છે એની અંદર રહેલું પ્રેશર છે કે વેસલ A ની અંદર રહેલું પ્રેશર છે ને આપણે કહીએ PA. વેસલ B ની અંદર રહેલું પ્રેશર, કેટલા પ્રેશરે ગેસ છે એ ભરેલો છે તો કે PB. બરાબર? તો A અને B ગેસ છે કે વેસલની અંદર ભરેલા A અને B, PA જેનું પ્રેશર PA એન્ડ PB છે, તો બંને છે એકબીજા સાથે કેમિકલ રિએક્શન કરતા નથી. તો બંનેને ત્રીજા વેસલની અંદર મિક્સ કરીને ભરવામાં આવે તો એનું ટોટલ કદ કેટલું થાય? ટોટલ દબાણ P total is equal to PA plus PB. બરાબર? જેને ડાલ્ટનનો પાર્શિયલ પ્રેશર લો તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે પાર્શિયલ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે આપણે કહી શકીએ મોલ પરસન્ટ, વોલ્યુમ પરસન્ટ એન્ડ પ્રેશર પરસન્ટ આર ઇક્વલ. એટલે કે મોલ પરસન્ટ is equal to volume percent is equal to pressure percent. આ ઇક્વલ, આ જે છે એ આઈડિયલ ગેસ માટે લાગુ પડે છે. એઝ ઇટ ઇઝ નોન આઈડિયલ ગેસ માટે તેનું કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z કન્સિડર કરવામાં આવે છે, એટલે દબની અવયવ Z. PV બરાબર NRT આઈડિયલ ગેસ. હવે છે એટલે એના ઉપરથી આપણે લખી શકીએ કે PI
is equal to NiRT upon V. PV is equal to NiRT. PI is equal to pressure of present component in ideal gas I. K mixture of gas. PI is equal to component I એટલે કે I નું મિક્સચરમાં રહેલા I component છે એનું દબાણ છે. Ni is equal to mole composition of mixture of I component. R is equal to universal constant, and T is equal to temperature, and V is equal to volume at constant V and T, volume and temperature. PI is equal to NiRT upon V, જેને આઈડિયલ ગેસ લો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આગળ છે M is equal to summation of Mi into Xi, where આપણે કીધું એમ કે મોલ પરસન્ટ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ પરસન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રેશર પરસન્ટ, એટલે આપણે લખી શકીએ મોલેક્યુલર વેઇટ M ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ Mi into Xi. Mole is equal to molecular weight of total component presence in gas mixture, એટલે કે જેટલા ગેસ મિક્સચરની અંદર વાયુ રહેલા હોય એનો મોલેક્યુલર વેઇટ છે MI, એટલે સ્પેસિફાઈ કરેલો છે કે I કમ્પાઉન્ડનો મોલેક્યુલર વેઇટ છે કે ગેસ મિક્સચરની અંદર રહેલા કમ્પોનન્ટ છે. I is equal to 1 2 3 4. આપણે એક્ઝામ્પલ આપ્યું હતું એરનું કે ઓક્સિજન અને નાઇટ્રોજન રહેલા, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ એટસેટ્રા વાયુ રહેલા હોય, જે તે પર્ટિક્યુલરલી MI એટલે molecular weight of I component present in gas mixture. Xi mole fraction of I component presence in gas mixture. Particularly component present in gas mixture એ કાં તો ppm માં હોય અથવા તો મિલીગ્રામ પર મીટર ક્યુબમાં હોય, એટલે કે મિલીગ્રામ પર મીટર ક્યુબ, એટલે કે પર્ટિક્યુલરલી કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય ગેસ મિક્સચરની અંદર તો એને કઈ યુનિટની અંદર મેજર કરવામાં આવે તો કે ppm અથવા મિલીગ્રામ પર મીટર ક્યુબ, પાર્ટ્સ પર મિલિયન ઓર મિલીગ્રામ પર મીટર ક્યુબની અંદર એને યુનિટ તરીકે વાપરવામાં આવે. બરાબર. એનો યુનિટ છે કે કોઈ પણ એક કરતાં વધારે ગેસનું મિક્સચર હોય તો એની અંદર કાં તો એ ppmના ફોર્મમાં હોય અથવા મિલીગ્રામ પર મીટર ક્યુબના ફોર્મમાં છે એ જોવા મળે. બરાબર. આ છે ગેસ મિક્સચર, મોલ કમ્પોઝિશન ઓફ ગેસ મિક્સચર. એની અંદર આપણે થોડા ઘણા બેઝિક બધા નિયમો કીધા, પછી ડાલ્ટન, બોયલ્સ, ચાર્લ્સ, એવોગેડ્રો એટસેટ્રા, પાર્શિયલ પ્રેશર માટે ડાલ્ટનનો લો કીધો, આઈડિયલ ગેસ, નોન આઈડિયલ ગેસ, કમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z. હવે એકાદ એક્ઝામ્પલ છે એ આપણે કરી લઈએ. એક્ઝામ્પલ છે calculate the average molecular weight and composition. Molecular weight and composition. Calculate the average molecular weight and composition by weight of air. By weight of air. એટલે કે હવામાં રહેલા બધા જ વાયુઓ છે એનો મોલેક્યુલર વેઇટ અને વેઇટ પરસન્ટ છે અને એવરેજ મોલેક્યુલર વેઇટ છે એ મેળવો. બરાબર.
હવાની અંદર રહેલા વાયુઓ છે ઘણા બધા છે. નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, હિલિયમ, ક્રિપ્ટોન, હાઇડ્રોજન, ઝેનોન. એ બધાના મોલ % આપેલા છે કે કેટલું પ્રમાણ છે એ રહેલું છે. આપને ખબર છે સૌથી વધારે છે એ નાઇટ્રોજન છે 78%. 70 એટલે મોલ % છે 78.084. પછી આવે છે નંબર ઓક્સિજનનો 20.946. પછી આવે છે આર્ગોન 0.934. કાર્બન ડાયોક્સાઇડ 0.033. નિયોન 1.8 into 10⁻⁴. હિલિયમ 5.2 into 10⁻⁴. ક્રિપ્ટોન 1.1 into 10⁻⁴. હાઇડ્રોજન 0.5 into 10⁻⁴. અને ઝેનોન 0.08 into 10⁻⁴. બરાબર. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધા છે એને આઈડિયલ ગેસ આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત આ બધા જ વાયુઓનું પ્રમાણ છે નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ વાયુઓનું પ્રમાણ છે મોલ % અથવા પર્સન્ટેજ તમને આપેલા છે. આની અંદર આપણે બધાનો મોલેક્યુલર વેઇટ આપણે ફાઇન્ડ આઉટ કરતા નથી વેઇટ % ને, પણ જેનું પ્રમાણ છે એ વધારે છે 1 થી 2 3 છે જેનું પ્રમાણ વધારે છે એનો આપણે મોલેક્યુલર વેઇટ કિલોમોલ ને વેઇટ પર કેજી ને % છે એ કેલ્ક્યુલેટ કરીએ. 3 લીધા છે આપણે નાઇટ્રોજન, ઓક્સિજન અને આર્ગોન. બરાબર. આ 3 છે જેના આપણે મોલેક્યુલર વેઇટ છે નાઇટ્રોજનનો 14 એટલે કે N2 એટલે 28. બરાબર. O2 ઓક્સિજનનો 16 એટલે 31.9988 અથવા તો 32. બરાબર. આર્ગોન છે 39.948 અથવા તો 40. બરાબર. કિલોમોલમાં છે 21, ઓક્સિજનનો 78 અને આર્ગોનનો 1 એટલે ટોટલ કેટલા % થાય છે એ ઓક્સિજન છે એ 21%, નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન છે 78% અને આ છે એ 21%. એટલે નાઇટ્રોજન છે એ 78% રહેલો છે, ઓક્સિજન છે એ 21% છે અને 1% છે એ આર્ગોન છે એટલે ટોટલ આવશે 100. પછી વેઇટ પર કેજી એનો વેઇટ છે 641.786, 2185.051 અને 39.948 એટલે ટોટલ છે 2896.785. બરાબર. આ વેઇટ અને વેઇટ % મેળવવા માટેના દાખલા હતા એ આપણે સોલિડની અંદર કરી ગયા. આ એ જ લાગુ પડે છે કોઈ પણ કમ્પાઉન્ડનો વેઇટ હોય વેઇટ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ તરીકે એ કમ્પાઉન્ડ છે તો વેઇટ % ઓફ એ કમ્પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ એ કમ્પાઉન્ડ અપોન વેઇટ ઓફ એ પ્લસ બી અથવા એક કરતાં વધારે હોય તો એ પ્લસ બી પ્લસ સી. બરાબર. ઇન્ટુ 100 એટલે શું થશે એના %. એ જ અહીંયા લાગુ પડે છે. આ જ છે એના વેઇટ % એટલે 100 આવશે. એટલે એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ એર એવરેજ molecular weight of air એટલે ટોટલ એવરેજ એટલે કે ટોટલ મોલેક્યુલર વેઇટ કેટલો છે તો કે 2896 અથવા તો 2897 upon 100 7 upon 100 એટલે કેટલા આવશે 28.9
97. બરાબર. આ જ નિયમ છે એ લાગુ પડે છે વેઇટ%ની. આપણે આગળ શીખી ગયા છીએ. દરેકના વેઇટ% શીખ્યા, વેઇટ શીખ્યા અને મોલ% શીખ્યા. બરાબર. એટલે આ રીતે મોલેક્યુલર વેઇટ અને કમ્પોઝિશન ઓફ બાય વેઇટ ઓફ એરનું મેળવાય. જેમાં આપણે 3નું લીધું છે કે જેનું પ્રમાણ છે એ હવામાં વધારે રહેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ છે કે પેટ્રોલિયમ રિફાઇનરીની અંદર અમુક પ્રકારના ગેસ છે એનું મિક્સચર છે, એનું પ્રમાણ આપેલું છે, એટલે કે પર્સન્ટેજ આપેલા છે. તો એના ઉપરથી એનો એવરેજ મોલેક્યુલર વેઇટ એટલે કે ટોટલ એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ ધ મિક્સચર એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ મિક્સચર શોધો. એટલે કે એવરેજ મોલેક્યુલર વેઇટ અને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મિક્સચર શોધો. એની અંદર છે મિથેન છે એ 45% છે, ઇથેન છે એ 10% છે, ઇથિલિન છે એ 25% છે, પ્રોપેન છે 7% અને પ્રોપિલિન છે 8% અને એન બ્યુટેન છે એ 5% છે. તો એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ ધ ગેસ મિક્સચર એન્ડ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધ ગેસ મિક્સચર છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આપણે સૌથી પહેલા જે તે મિક્સચર આપેલા છે, જે તે કમ્પોનન્ટ છે એ જોઈ લઈએ. તો કે CH4 મિથેન, C2H6 ઇથેન, C2H4 ઇથિલિન, C3H8 પ્રોપેન, C3H6 પ્રોપિલિન અને C4H10 એટલે કે એન બ્યુટેન. બધાનો મોલેક્યુલર વેઇટ છે એ આપણે લખી નાખ્યો છે. તમને ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. આપણે બે જ કમ્પોનન્ટ છે, કાર્બન અને હાઇડ્રોજન. હાઇડ્રોજનનો 1 છે અને કાર્બનનો 12 છે. બધાના મોલેક્યુલર વેઇટ છે એ લખેલા છે. મિથેનનો 16, ઇથેનનો 30, ઇથિલિનનો 28, પ્રોપેનનો 44, પ્રોપિલિનનો 42 અને એન બ્યુટેનનો 58. બરાબર. પછી છે કિલોમોલ, એટલે કે કેટલા % છે એ બધાનું મિક્સચર છે, એટલે કે કેટલા % છે એ બધા કમ્પોનન્ટ છે એ તમને દાખલાની રકમની અંદર આપેલ જ છે. 45%, 10%, 25, 7%, 8% એન્ડ 5%. એટલે ટોટલ કેટલા % મિક્સચર છે આપને ખબર છે, 100% હોય. બરાબર. પછી છે વેઇટ પર કેજી. વેઇટ પર કેજી મેળવવું હોય તો આપણે આગળ સોલિડ મિક્સચરની અંદર કરી ગયા કે મિથેનનું ફોર એક્ઝામ્પલ તરીકે વેઇટ પર કેજી છે 700. તો મિથેનનો મોલેક્યુલર વેઇટ છે 16. બરાબર. અને એના કિલોમોલ એટલે કેટલા % છે તો કે 45. એટલે વેઇટ પર કેજી કઈ રીતે આવશે? વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઇન્ટુ કિલોમોલ. બરાબર. 45 ઇન્ટુ 60. મોલેક્યુલર વેઇટ છે 60. કેટલા % છે? 45 એટલે આવશે 720. એ જ રીતે બધાના વેઇટ પર કેજી છે, એટલે કે વેઇટ ઓફ મિથેન, વેઇટ ઓફ ઇથેન, ઇથિલિન, પ્રોપેન, પ્રોપિલિન, બ્યુટેન બધાના મેળવવામાં આવે. વેઇટ % એ આપને ખબર છે કઈ રીતે મેળવવાનો. ફોર એક્ઝામ્પલ તરીકે મિથેન છે તો મિથેનના વેઇટ % મેળવવા હોય તો કઈ રીતે કે વેઇટ ઓફ મિથેન 720. બરાબર. એટલે કે આપણે આને કીધું A, B, C, D, E, F. બરાબર. એટલે એ કમ્પોનન્ટ એટલે કે મિથેનનો વેઇટ % મેળવવો હોય તો સૌથી પહેલા આવશે મિથેનના વેઇટ કેટલો છે 720 છેદમાં ટોટલ વેઇટ એટલે 2654.
2654 બરાબર, એટલે કેટલું આવશે 27.30. આ રીતે એના વેઇટ પર્સન્ટ મેળવવાના ઇન્ટુ 100. એના ઉપરથી તમને વેઇટ પર્સન્ટ છે એ મળે. હવે એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ મિક્સચર તો કેટલો આવશે? એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ મિક્સચર અહીંયા લખું છું કે મોલેક્યુલર વેઇટ ઓફ મિક્સચર, એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ મિક્સચર ઇઝ ઇક્વલ ટુ એવરેજ કેટલું આવ્યું? 2654. ટોટલ વેઇટ કેટલું છે? 2654 અપોન આ બધાનું કેટલા પર્સન્ટ વેઇટ છે? તો કે 100. એટલે કેટલું આવશે? 26.54. 26.54 એવરેજ મોલેક્યુલર વેઇટ ઓફ મિક્સચર. અને પછી છે સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મિક્સચર. સ્પેસિફિક gravity of mixture is equal to average molecular weight of mixture. આના ઉપરથી આપણે એની ગ્રેવિટી મળશે અપોન એકનું કેટલું છે? 28.97 એટલે મળશે 0.9161. 0.9161 બરાબર. આ રીતના એક્ઝામ્પલ છે એ તમારે આવી શકે. એમાં તમને પર્સન્ટેજ આપેલા હોય, એના ઉપરથી એના એવરેજ મોલેક્યુલર વેઇટ મેળવવાનું, આ બધું જ તમારે મેળવવાનું આવશે. આ બધું જ આપણે શીખી ગયા છીએ. વેઇટ પર્સન્ટ આવી રીતે ચાર્ટ બનાવીને લખવાનું. બરાબર. વધારે એક્ઝામ્પલની આપણે જરૂર નથી. એકથી બહુ ઇઝી છે. સોલિડના, લિક્વિડના અને ગેસના, એટલે કે મોલ કમ્પોઝિશન ઓફ સોલિડ મિક્સચર, લિક્વિડ મિક્સચર એન્ડ ગેસિયસ મિક્સચર, ત્રણેયના દાખલા છે, એનું સૂત્ર છે, એટલે કે ફોર્મ્યુલા છે, એ બધાની સેમ છે. એકની તમે યાદ રાખો તો એના ઉપરથી બાકીના બધાની તમને ફોર્મ્યુલા છે એ મળી જશે. બરાબર. અહીંયા હતું મોલ કમ્પોઝિશન ઓફ ગેસ મિક્સચર. અહીંયા આપણે ટોપિક છે એ આખો પૂરો થયો. એના પછીનો ટોપિક આવશે. આપણે ત્રણેયના સોલિડ, લિક્વિડ અને ગેસના ત્રણેય મિક્સચર છે એ ત્રણેયના મોલ કમ્પોઝિશન અને એના દાખલા પૂરા કર્યા. યુનિટ 1ની અંદર તમારે છેલ્લો ટોપિક છે ન્યુમેરિકલ્સ. બરાબર. પણ આપણે બધા જ એક એક પોઈન્ટ લેતા જઈએ છીએ, એના બધાના ન્યુમેરિકલ્સ છે એ સાથે સાથે કરતા જઈએ છીએ. એટલે પાછળથી એકેયના ન્યુમેરિકલ્સ કરવાની જરૂર પડશે નહીં, કેમ કે એક ટોપિક પૂરો થાય તો એને રિલેટેડ જેટલા દાખલા આવે એ બધા મેં તમને કરાવ્યા છે. 2 થી 3 એક્ઝામ્પલની જરૂર હોય, મોટા ભાગે બધા સેમ છે. એટલે 2 થી 3 એક્ઝામ્પલ છે એ આવશે, એ તમને કરાવ્યા છે. એટલે બાકીના બધા છે એ રિપીટ કરવાની છેલ્લે જરૂર નથી. એટલે એ પોઈન્ટ છે ન્યુમેરિકલ્સ વાળો, એ આપણે વચ્ચે વચ્ચે સાથે લેતા ગયા છીએ. બરાબર. હવે આના પછીનો ટોપિક છે એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે.